હેલો સ્ટુડન્ટ્સ, આપણા ગુજરાતીના અભ્યાસક્રમમાં એકમ 5 જે ગ્રામરનું આપણને દરેક વખતે એકમ ભણીએ છીએ તેવી રીતે એકમ 5માં વિરામચિહ્નો અને વાર્તાલેખન વિષયનું આપણી ટેક્સ્ટબુકમાં આપવામાં આવ્યું છે. તો તેમાંથી આજે આપણે વિરામચિહ્નો ભણવાના છે. ગુજરાતી ભાષા જે છે તેમાં વિરામચિહ્નોનું ખૂબ મહત્ત્વ હોય છે. વિરામચિહ્નો એટલે કેવા ચિહ્નો કહેવાય જે તમે જાણો છો? પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, ઉદ્ગાર ચિહ્ન છે, પ્રશ્નાર્થ ચિહ્ન છે, પછી અવતરણ ચિહ્ન છે, બરાબર? તો આવા બધા જે ચિહ્નો છે તેને વિરામ ચિહ્નોમાં સમાવેશ કરવામાં આવે છે. હવે ગુજરાતી ભાષામાં જો વિરામ ચિહ્નો ન હોય તો ઘણીવાર વાક્ય ક્યાં પૂરું થયું, કોને શું કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે અને કેમ કહેવામાં આવે છે, પ્રશ્ન છે કે જવાબ છે, એ કાંઈ પણ સ્પષ્ટ થતું નથી. તો એટલા માટે વિરામચિહ્નોનું ખૂબ મહત્ત્વ છે. તો માટે આજે આપણને આપણા અભ્યાસક્રમમાંથી એકમ 5માં વિરામચિહ્નો જે આપણને આપવામાં આવ્યું છે તેના વિશે થોડી માહિતી લઈશું. તેમાં તમને થોડું ટૂંકાણમાં આપવામાં આવ્યું છે. અહીંયા હું થોડું તમને વિસ્તારથી સમજાવવાની છું જેથી તમને બધી વસ્તુઓ સ્પષ્ટ રીતે સમજાય. તો ચલો શરૂઆત કરીએ. વિરામચિહ્નો. ભાષા શિક્ષણમાં વિરામચિહ્નો એ ભાષાનો પ્રાણ છે. શું કહે છે? લેંગ્વેજનો કોઈ પણ સબ્જેક્ટ હોય, લેંગ્વેજ સબ્જેક્ટ કયા કહેવાય? ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ઇંગ્લિશ, આ બધા લેંગ્વેજ સબ્જેક્ટ કહેવાય. તો એ દરેકમાં વિરામચિહ્નોનું ખૂબ મહત્ત્વ છે. એ લેંગ્વેજનો એટલે કે ભાષાનો પ્રાણ છે, બરાબર? વિરામચિહ્ન એટલે અટક સ્થાન. અટક સ્થાન એટલે કે શું? કે ક્યાં અટકવું એટલે વિરામચિહ્ન મૂકવામાં આવે. ઓકે. ભાષાના મૂળભૂત 4 કૌશલ્યો છે, બરાબર? કોઈ પણ લેંગ્વેજ કાં તો તમે એને વાંચો, કાં તો લખો, કાં તો સાંભળો અથવા તો બોલો. તો ભાષાના કોઈ પણ ભાષામાં 4 કૌશલ્યો કહેવામાં આવ્યા છે. એ 4 કૌશલ્યો કયા છે? તો એ આ 4 કૌશલ્યો છે, બરાબર? શ્રવણ, કથન, વાંચન અને લેખન, બરાબર? આ તમે જે ગ્રામરનું સેક્શન બનાવ્યું છે તેમાં તમારે આ લખવાનું છે. ફક્ત સાંભળીને નથી બેસી રહેવાનું, આ બધું તમારે લખવાનું છે તમારી નોટબુકમાં. ઓકે. તો આ બધું લખતા રહેજો. શ્રવણ એટલે સાંભળવું, કથન એટલે બોલવું, વાંચન એટલે રીડિંગ, અને લેખન એટલે લખવું. તો આ એ ભાષાના મૂળભૂત 4 કૌશલ્યો છે. શું કહે છે આગળ? યોગ્ય સ્થાને યોગ્ય વિરામચિહ્ન ન મૂકીએ. અહીંયા જો તમને કીધું છે કે યોગ્ય સ્થાને યોગ્ય વિરામચિહ્નના ઉપયોગ ન કરવામાં આવે તો ભાષા સમજવી અઘરી છે. કેમ? કારણ કે એનું એક એક્ઝામ્પલ આપ્યું છે તમને કે બરાબર અને સાચી જગ્યાએ જો સાચું વિરામચિહ્ન ન મૂકો તો એનો આખો અર્થ બદલાઈ જાય. કેવો અર્થ બદલાઈ જાય એ આપણે જોઈએ. જો આજે આપવામાં આવ્યું છે ને, જો એમાં વિરામચિહ્ન પહેલાં અહીંયા મૂકવામાં આવ્યું છે. કાયદાનું પાલન કરવું, પછી વિરામચિહ્ન એટલે કે અલ્પ વિરામ છે. નહીં કરનારને દંડ થશે. ઓકે. પૂર્ણ વિરામ, અહીંયા પૂર્ણ વિરામ છે. ઓકે. શું કહે છે? કાયદાનું પાલન કરવું એટલે કરવું જોઈએ, અને નહીં કરો તો કાયદાનું પાલન નહીં કરનારને શું થશે? સજા મળશે, દંડ થશે. ઓકે. આ ફર્સ્ટ સેન્ટેન્સ છે. સેકન્ડ સેન્ટેન્સમાં શું કહેવામાં આવ્યું છે? વિરામચિહ્ન એટલે કે જે અલ્પ વિરામ છે, અલ્પ વિરામ પણ વિરામચિહ્નનો એક ભાગ છે. ઓકે. અલ્પ વિરામ એ વિરામચિહ્નોનો એક ભાગ છે. અલ્પ વિરામ, પૂર્ણ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, આ બધા વિરામચિહ્નોના ભાગ છે. ઓકે. ચલો, સેકન્ડ સેન્ટેન્સમાં વિરામચિહ્નનું સ્થાન બદલી નાખવામાં આવ્યું છે. જો તો અર્થ બદલાઈ જશે. પહેલાંમાં કહેવામાં આવ્યું છે કાયદાનું પાલન કરવું, નહીં કરનારને દંડ થશે. બીજામાં શું કીધું છે? કાયદાનું પાલન કરવું નહીં, કરનારને દંડ થશે. સમજ પડે છે તમને? ખાલી
અલ્પવિરામની જગ્યા બદલી નાખી તો એનો આખો મિનિંગ ઓપોઝિટ થઈ ગયો કે કાયદાનું પાલન કરવું નહીં, કરનારને દંડ થશે, પાલન કરશો તો દંડ થશે, એવું પોસિબલ છે ના. તો એટલા માટે ભાષામાં વિરામચિહ્નોનું મહત્ત્વ છે. આગળ જોઈએ. આ વાક્યમાં અલ્પવિરામનું સ્થાન બદલાતા વાક્યનો અર્થ જ બદલાઈ જાય છે અને અર્થનો અનર્થ થઈ જાય છે. રમાએ ખાધું એ પૂર્ણ વિરામ છે. આગળ શું છે? રમાએ ખાધું ક્વેશ્ચન માર્ક. સમજ પડે છે? પહેલા વાક્યમાં શું કીધું છે? રમાએ ખાધું એટલે એણે જમી લીધું છે. અને બીજામાં પૂછવામાં આવ્યું છે, ખબર નથી કે રમાએ ખાધું કે નથી ખાધું, એટલા માટે પૂછ્યું છે, ક્વેશ્ચન છે, એમાં ખબર નથી કે એ જમી છે કે નથી જમી, એટલા માટે એને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો આ વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ ન થતાં શું કહેવા માંગે છે તેનો અર્થ સ્પષ્ટ થતો નથી. ઓકે, આગળ જોઈએ. પછી વિરામચિહ્નોના પ્રકાર કહેવામાં આવ્યા છે. કયા કયા પ્રકાર છે વિરામચિહ્નોમાં? પહેલો પ્રકાર છે પૂર્ણ વિરામ. બરાબર, પૂર્ણ વિરામ એ ફર્સ્ટ એનો પ્રકાર છે. પૂર્ણ વિરામમાં પણ ક્યાં અને ક્યારે પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે? તો અહીંયા તમને એના માટે થોડા પેટા પ્રકાર કે સમજૂતી માટે થોડા વાક્યો કયા છે અને સમજાવવાની કોશિશ કરી છે. પહેલું શું છે? વાક્યને અંતે મુકાય છે. પૂર્ણ વિરામ ક્યાં હોય? વાક્યને અંતે. બરાબર, તો આ એનો પહેલો પ્રકાર છે કે હંમેશા સેન્ટેન્સ પૂરું થાય તો પૂર્ણ વિરામ મૂકવામાં આવે, જે જરૂરી છે, નહીંતર ખબર ન પડે. તો ગુજરાતી ભાષામાં જેમ કે તમને એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે, રમેશ ખેતરમાંથી શાકભાજી લાવ્યો. સેકન્ડ છે દીના આજે શાળાએ આવી નથી. ઓકે, બંને જગ્યાએ પૂર્ણ વિરામ મૂકવામાં આવ્યા છે. પૂર્ણ વિરામ એટલે ફૂલ સ્ટોપ. ઓકે. સેકન્ડ, બીજો કયો એવો પ્રકાર છે કે જ્યાં પૂર્ણ વિરામનો ઉપયોગ થાય? તો બીજો એવો પ્રકાર છે કે ક્રમ સૂચક અંકો કે કક્કાવારીના અક્ષરો કૌંસ વગર આવે ત્યારે. બરાબર, આ જે છે ને, જો સ્ટુડન્ટ વિદ્યાર્થી મિત્રો તમને દેખાઈ રહ્યું છે, આને શું કહેવાય? 1 2 3 4 એ બધા ક્રમ સૂચક અંકો કહેવાય. બરાબર, નંબરિંગ 1 2 3 જેની આજુબાજુ કૌંસ નથી આપવામાં આવ્યો, બ્રેકેટ નથી આપવામાં આવ્યા. બ્રેકેટ હોય તો પૂર્ણ વિરામ ન મુકાય એમ કે છે. બ્રેકેટ વગરના અંકો કે કક્કાવારીના અક્ષરો ક, ખ, ગ, ઘ એ બંને જગ્યાએ બ્રેકેટ્સ ન હોય તો પૂર્ણ વિરામનો ઉપયોગ કરી શકાય છે. બરાબર, તો અહીંયા તમને કહ્યું છે, જો નંબર 1 પછી પૂર્ણ વિરામ, પછી તમને શબ્દો આપવામાં આવે છે, નદી, પર્વત, સરોવર, ઝરણું. બરાબર, એવી રીતે ક, ખ, ગ, ઘ, નર્મદા, હિમાલય, ગંગાસાગર, ઝરણાવાળી. બરાબર, આવી રીતે તમને શબ્દો આપવામાં આવ્યા છે. તો આ એક બીજો પ્રકાર છે કે ક્યારે પૂર્ણ વિરામ મૂકી શકાય. ત્રીજો પ્રકાર કયો છે? કે સંક્ષિપ્ત રૂપ લખવા હોય. સંક્ષિપ્ત એટલે ટૂંકું, ટૂંકાણમાં કોઈ વસ્તુ લખવી હોય એને સંક્ષિપ્ત રૂપ કહેવાય. તો એ ક્યારે આપણે સંક્ષિપ્ત રૂપ લખીએ છીએ? જ્યારે કોઈ પત્ર લખીએ ત્યારે લખતા હોઈએ છીએ, ચિરંજીવી, લિખિતં, અખંડ સૌભાગ્યવતી. બરાબર, ચી પછી ફૂલ પોઈન્ટ એટલે એનો અર્થ શું થશે? ચિરંજીવી. એનો અર્થ શું થશે? ચિરંજીવી. પછી લી પછી ફૂલ પોઈન્ટ છે, એનો અર્થ શું થશે? લિખિતં. બરાબર, કે આ પત્ર કોણ લખી રહ્યું છે. અને અ ફૂલ પોઈન્ટ, સૌ ફૂલ પોઈન્ટ એટલે અખંડ સૌભાગ્યવંતી. બરાબર, આ વિરામચિહ્નોમાં ફર્સ્ટ જે પ્રકાર છે પૂર્ણ વિરામ, એના પેટા પ્રકાર કયા મેં તમને. તમારે આ રીતે લખવાનું છે. જે પણ તમને સ્ક્રીન પર દેખાય છે ને આજના પીરિયડમાં, એ બધું તમારે લખવાનું છે તમારી નોટબુકમાં અને જે ગ્રામર સેક્શન છે તેમાં. ઓકે, બીજો પ્રકાર, વિરામચિહ્નનો બીજો પ્રકાર છે અલ્પવિરામ. અલ્પવિરામ એટલે કે થોડું, જ્યાં અટકવાનું છે, વાક્ય પૂરું નથી થયું પણ આ વાક્યમાં હમણાં આટલું જ કહ્યું છે, આગળ બીજું બાકી છે હજુ. બરાબર, તો અલ્પવિરામ એટલે અહીંયા તમને બતાવવામાં આવ્યું છે, આ જે છે ને તેને અલ્પવિરામ કહેવામાં આવે છે. ઓકે, થોડું અટકવાનું હોય ત્યાં અલ્પવિરામ આવે. બરાબર, થોડું અટકવાનું છે આ જગ્યાએ એમ.
હવે એનો પેટા પ્રકાર શું છે કે ક્યારે અલ્પવિરામ મૂકી શકાય? તો એક સાથે ઘણા નામ, સર્વનામ, વિશેષણો, ક્રિયાપદો આવે ત્યારે છેલ્લા સિવાય દરેકની પછી અલ્પવિરામ મૂકી શકાય. એકસાથે ઘણા બધા નામ લખવા હોય, જેમ કે રોહન, સોહન, મનુ, કનુ અને રોમા, આ બધા વિદ્યાર્થીઓ ઊભા થાવ તો હું મોહન પછી કોમા લખીશ, પછી સોહન પછી કોમા કરીશ, બરાબર? આવી રીતે દરેક જ્યારે ઘણા બધા નામ બોલવા હોય, સર્વનામ બોલવા હોય, કે વિશેષણો હોય, કે ક્રિયાપદો આવે ત્યારે લાસ્ટ નામ કે વિશેષણ કે ક્રિયાપદ સિવાય દરેક જગ્યાએ શું આવશે? અલ્પવિરામ આવશે. ઓકે, તો જો અહીંયા તમને આપ્યું છે, એના એક્ઝામ્પલ્સ આપ્યા છે. રમેશ, સુરેશ, કપિલ અને રમણ પરીક્ષામાં પાસ થયા. ઓકે, તો રમેશ, સુરેશ અને કપિલ. તો કપિલ પછી અને આવ્યું છે ને, એટલે અને આવે એ પહેલાં અલ્પવિરામ નથી આવતું, પણ રમેશ અને સુરેશ પછી અલ્પવિરામ આવ્યું છે. ઓકે. સેકન્ડ, રમવું, કૂદવું, લડવું, ઝઘડવું અને ફરી ભેગા થઈ જવું એ બાળકોનો સ્વભાવ હોય છે. ઓકે, હું, તું અને કપિલ કાલે વડોદરા જઈશું. ગૌતમ પાસે લાલ, પીળા, સફેદ અને ભૂખરા રંગની પતંગો છે. ઓકે, આઈ થિંક તમને ક્લિયર થાય છે આ વસ્તુ, બરાબર? સમજાય છે, દેટ મીન્સ કે. હવે એનો બીજો પેટા પ્રકાર શું છે? ક્યારે અલ્પવિરામ આવે કે સંબોધન પછી કોઈને સંબોધન કરીએ, બરાબર? જ્યારે આપણે પત્રલેખન કરતા હોઈએ છીએ ને ત્યારે રાઈટ હેન્ડ સાઈડ જ્યારે નામ ને એડ્રેસ ને લાસ્ટમાં ડેટ લખી નાખીએ, પછી લેફ્ટ હેન્ડ સાઈડથી શરૂઆત કરીએ છીએ કે પૂજ્ય માતાશ્રી, પૂજ્ય પિતાશ્રી, વહાલા મિત્ર, તો એ બધા શબ્દો પછી આપણે સંબોધન કરીએ છીએ, એટલે કોમા કરવો જરૂરી હોય છે. તેવી જ રીતે અહીંયા પણ જો સંબોધન પછી હંમેશા અલ્પવિરામ કરવાનું હોય છે. પરમ પૂજ્ય પિતાજી પછી કોમા, આદરણીય મહોદય શ્રી, કોમા, મહેરબાન સાહેબ, કોમા. ઓકે, પછી ક્યારે બી ફરીથી અલ્પવિરામ આવે તો કહે છે કે પત્ર સમાપન વિભાગમાં છેલ્લે, જ્યારે પત્ર પૂરો કરીએ, સમાપન એટલે પૂરો કરવો, અને ત્યારે છેલ્લે પણ કોમા આવી શકે. જ્યારે આપણે લખીએ છીએ ને આપનો આજ્ઞાકારી, આપનો વિશ્વાસુ, તો આ બધો કોમા ત્યારે લખવાનું હોય છે, જેમ અહીંયા બતાવ્યું છે. પછી બીજો એક પ્રકાર કયો છે? કેમ કે, કારણ કે, એની પહેલાં પણ હંમેશા કોમા આવે. પાક સુકાઈ ગયો કારણ કે પાણી મળ્યું નહીં, તો અહીંયા કારણ કે એની પહેલાં કોમા કર્યું છે, અહીંયા તમને દેખાય છે. કેમ કે, કારણ કે એની પહેલાં પણ કોમા આવે છે. ઓકે, નેહાએ પ્રવાસમાં જવાનું માંડી વાળ્યું કેમ કે તેની બહેન બીમાર હતી. ઓકે, નેક્સ્ટ એનો કયો પ્રકાર છે? અલબત્ત, જેમ કે, કેમ કે, ટૂંકમાં, એટલે કે, પછી, બરાબર? આ બધા શબ્દો આવે ત્યાર પછી પણ કોમા આવી શકે, પણ આ બધા શબ્દો વાક્યની શરૂઆતમાં હોવા જોઈએ. જેમ કે અહીંયા કેમ કે કારણ કે પહેલાં કોમા કેમ મૂક્યું? કારણ કે વાક્યની વચ્ચે આવ્યું છે. અહીંયા જો સેન્ટેન્સની વચ્ચે છે, જ્યારે અહીંયા શું છે? વાક્યોની શરૂઆતમાં, જેમ કે, એટલે કે, ટૂંકમાં, આ બધા શબ્દો છે. જેમ કે પછી કોમા, કામના કલા કરતાં હોશિયાર હતી, બરાબર? કામના છોકરીનું નામ છે અને કલા પણ છોકરીનું નામ છે. એટલે કે તમે નથી જ આવવાના ને, બરાબર? અહીંયા ક્વેશ્ચન માર્ક પૂછ્યો છે, પણ એટલે કે પછી કોમા છે. અહીંયા મેઇન વસ્તુ તમને કોમા સમજાવવાનું છે. ચલો આગળ જોઈએ. ત્યાર પછી અલ્પવિરામ આગળ ક્યાં આવે? અવતરણ ચિહ્ન વાપરતા પહેલાં, બરાબર? અવતરણ ચિહ્ન, તો આ જે છે ને તેને અવતરણ ચિહ્ન કહેવાય. ઇન્વર્ટેડ કોમા તમે ઇંગ્લિશમાં કહો છો ને. ઓકે, એના પહેલાં પણ અહીંયા કોમા આવ્યું છે, તમે જોઈ શકો છો. ઓકે, અવતરણ ચિહ્ન વાપરીએ પહેલાં હંમેશા કોમા કરવાનું. જેમ કે અહીંયા સેન્ટેન્સ આપ્યું છે, ગાંધીજીએ કહ્યું, કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા, મારું જીવન એ જ મારો સંદેશ છે. ત્યાર પછી કેમ કે, બેશક, જી હા જેવા શબ્દો પછી એ આપણે જોઈ ગયા છે, બરાબર? પણ તે છતાં પણ અહીંયા સમજાવવા માટે લખ્યું છે. કેમ તમે નથી આવવાના? બેશક તે ઈમાનદાર અધિકારી છે, તો અહીંયા બધા શબ્દો પછી જુઓ તમે કોમા આપ્યું છે. કેમ, બેશક, જી હા, બરાબર? આગળ જોઈએ.
આજ્ઞાર્થ ક્રિયાપદ પછી જો ઉપવાક્ય આવે તો આજ્ઞાર્થ ક્રિયાપદ પછી પણ કોમા આવે. ઓકે, આજ્ઞાર્થ ક્રિયાપદ એટલે શું? જુઓ. જુઓ એટલે તમને આજ્ઞા કરવામાં આવી છે કે ત્યાં જોવું પડશે તમારે. જુઓ ત્યાં શું થઈ રહ્યું છે, બરાબર. અહીંયા તમને કહેવામાં આવ્યું છે કે તમારે ત્યાં જુઓ ત્યાં શું થાય છે. ધ્યાનથી સાંભળો. ઘણીવાર ટીચર્સ પણ કહે છે ને ધ્યાનથી સાંભળો, એટલે આ તમને આજ્ઞા કરી છે કે આ તમારા સારા માટે છે, તમારે ધ્યાનથી સાંભળવાનું જ છે. કોઈકનો અવાજ આવી રહ્યો છે. ઓકે, આગળ જોઈએ. આગળનો પ્રકાર છે પ્રશ્નાર્થ ચિહ્ન. અહીંયા તમારે નંબર, આ પ્રશ્નાર્થ ચિહ્નની આગળ નંબર માર્યો છે ને એ નંબર પર તમારે નથી જવાનું. તમારે તમને જે રીતે સ્ક્રીન પર દેખાય છે ને એ જ રીતના નંબરિંગ કરવાના છે. ઓકે, તમે આ અહીંયા 5 નંબર માર્યો છે તો એના પર ન જશો. ઓકે, પહેલાં આપણે જોયું પૂર્ણવિરામ, પછી જોયું અલ્પવિરામ. એ અલ્પવિરામના ઘણા બધા પેટા પ્રકારો જોયા. ત્યાર પછી આ 3rd નંબરનું છે પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, પ્રશ્નાર્થ ચિહ્ન એ આપણે જાણીએ જ છે. અહીંયા તમને ચિહ્ન પણ બતાવવામાં આવ્યું છે. એ ક્યારે મુકાય? જ્યારે વાક્યમાં પ્રશ્ન પૂછાયો હોય તો વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય છે. બરાબર, ક્વેશ્ચન પૂછાયો આપણે જાણીએ જ છે. આજે તમે ક્યાં ગયા હતા? ક્વેશ્ચન માર્ક. તમારી સાથે કોણ કોણ હતું? ક્વેશ્ચન માર્ક. એટલે જ્યારે વાક્યમાં ક્યાં, કોણ, કેમ, શું આ બધા શબ્દો આવે તો પ્રશ્નાર્થ ચિહ્ન આવી શકે. ઓકે, આગળ જોઈએ. સેકન્ડ, ક્યાં પ્રશ્નાર્થ ચિહ્ન આવી શકે? મિશ્ર વાક્ય અને મુખ્ય વાક્યમાં પ્રશ્ન હોય તો પણ પ્રશ્ન ચિહ્ન વાક્યના અંતે જ મુકાય છે. બરાબર, મિશ્ર વાક્ય અને મુખ્ય વાક્યમાં પ્રશ્ન હોય તો મને કેવી રીતે ખબર પડે કે આ તમારી પેન છે? બરાબર, કેવી રીતે ખબર પડે? તો આ એક પ્રશ્ન જ પૂછ્યો છે કોઈકને, તો એટલે પણ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું પડે. 3rd, સંયોજકથી જોડાયેલા 2 ઉપવાક્યોમાં પ્રશ્નનો ભાવ ન હોય તો પણ પ્રશ્નાર્થ ચિહ્ન આવતું નથી. બરાબર, અહીંયા શું કહે છે કે પ્રશ્નાર્થ ચિહ્ન ક્યારે આવે ને ક્યારે ન આવે. જ્યારે ઘણીવાર એવું થઈ જાય, તમને એમ કહે છે ને, ઘણીવાર તમને એક્ઝામમાં પણ પૂછે છે કે કોઈ એક કાવ્યનું નામ આપ્યું હોય, બરાબર, તો આ કાવ્યમાં તમને શું સમજ પડી તે વિસ્તારથી લખો. તો લખો એવો શબ્દ આવ્યો ને તો ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન પાછળ ન આવે. એવી રીતે અહીંયા તમે ત્યાં જઈ કેવું રાંધશો તેની મને ખબર છે. ઓકે, તો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આવે નહીં. એટલે તમને સમજાવવા માટે કહ્યું છે કે ક્યાં આવે ને ક્યાં ના આવે પ્રશ્નાર્થ ચિહ્ન. જેમ આપણે વાત કરી કે આ એક ચોથો પ્રકાર છે ઉદ્ગાર ચિહ્ન. બરાબર, આપણે પૂર્ણવિરામ, અલ્પવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન અને આ ચોથો, અહીંયા ભલે 6 નંબર માર્યો છે પણ તમારે 4 નંબર મારીને લખવાનું છે. ઉદ્ગાર ચિહ્ન સાંભળજો બરાબર, પછી લખતી વખતે અને હોમવર્ક ચેકિંગ વખતે ભૂલ ન થાય. ઓકે, તો ઉદ્ગાર ચિહ્ન એટલે એક્સક્લેમેટરી ચિહ્ન. એ તમે જાણો જ છો. જ્યારે કોઈ વાર આશ્ચર્ય થાય, નવાઈ થાય ત્યારે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરવાનો છે. આશ્ચર્ય, આનંદ, દુઃખ, ક્રોધ, ધિક્કાર, નવાઈ જેવી લાગણી દર્શાવવા ઉદ્ગાર ચિહ્ન મુકાય છે. ઓકે, ક્યારે ક્યારે આશ્ચર્ય, આનંદ, દુઃખ, ક્રોધ, ધિક્કાર, નવાઈ જેવી લાગણીઓ દર્શાવવી હોય ત્યારે. વાહ, કેટલું સુંદર. વાહ પછી ઉદ્ગાર ચિહ્ન આવ્યું અને કેટલું સુંદર પછી પણ ઉદ્ગાર ચિહ્ન છે. અરે રે, નાની ઉંમરમાં ગુજરી ગયો. અરે રે એ એક લાગણીનો પ્રકાર છે. બરાબર, દુઃખ થાય છે તમને અહીંયા. નાની ઉંમરમાં ગુજરી ગયો ત્યારે પણ એક્સક્લેમેટરી ચિહ્ન છે. ઓકે, ફટ, ભૂંડા તે આ શું કર્યું? એટલે કે ધિક્કારની ભાવના છે અહીંયા કે આ કેવું, આ ખોટું કર્યું છે, ત્યાં તારે આ ન કરવું જોઈએ. ઓહો હો, કેટલો મોટો દરિયો. મોટે નથી, અહીંયા મોટો છે. હા, કે આ ખાસ ધ્યાન રાખજો, કેટલો મોટો દરિયો. ઓકે, હવે 5મો પ્રકાર આપણો આવે છે અવતરણ ચિહ્ન એટલે કે ઇન્વર્ટેડ કોમા. આ પણ તમારા અભ્યાસક્રમમાં આવે છે. તો અવતરણ ચિહ્ન ક્યારે મુકાય? જ્યારે કોઈક વ્યક્તિઓ દ્વારા બોલાયેલા વાક્યોને કહેવા હોય, લખવા હોય, બોલવા હોય, એટલે મીન્સ કે લખવામાં આવે ત્યારે અવતરણ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈક વ્યક્તિની કોઈક પંક્તિ છે તે આપણે લખવી છે તો આપણે અવતરણ ચિહ્ન મૂકવા જોઈએ.
ગાંધીજીએ કહ્યું, પછી કોમા, પછી ઇન્વર્ટેડ કોમામાં લખવાનું, અહિંસા પરમ ધર્મ છે. ઓકે, તો આ આખો અહિંસા પરમ ધર્મ છે એ તમારે અવતરણ ચિહ્નમાં લખવાનું. તેવી રીતે અહીંયા તમને એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે. સ્વામી વિવેકાનંદે કહ્યું, પછી સેમિકોલન કહ્યું છે. હવે તમે કોમા કરીને પણ અવતરણ ચિહ્નમાં લખી શકો. તો સેમિકોલન કર્યું છે, પછી અવતરણ ચિહ્નમાં લખ્યું છે, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત સુધી વણથંભ્યા આગળ વધો. બરાબર, પછી અવતરણ ચિહ્ન પૂર્ણ કરવાનું જરૂરી છે. તેવી જ રીતે સેકન્ડ, અમારા વર્ગ શિક્ષક સાહેબે કહ્યું, પછી સેમિકોલન, પછી અવતરણ ચિહ્ન, આવતીકાલથી તમારે સવારે 9:30 કલાકે આવવાનું છે. બરાબર. સો સ્ટુડન્ટ્સ, આઈ હોપ કે તમને આજનો જે પીરિયડ છે તેમાં જે પણ તમને વિરામ ચિહ્નો વિશેની માહિતી મળી છે તેમાં સમજણ પડી છે, અને તમને સ્ક્રીન પર જે પણ કંઈ ભણાવવામાં આવ્યું છે તે બધું તમે તમારા ગ્રામર સેક્શનમાં, જેમ આપણે આગળનું બધું ગ્રામર લખ્યું છે તે રીતે લખી નાખવાનું છે, અને લખીને સેમ જ લખવાનું છે. એટલે આમાં કંઈ તમારે વધારે કરવાનું છે નહીં. ઓકે, તો આ લખીને તમે મને સેટરડેના ચેક કરાવી દેજો, એટલે કે આવતીકાલે જ ચેક કરાવી દેજો, કારણ કે સેમ ટુ સેમ લખવાનું છે, એમાં વાર ન થવી જોઈએ. ઓકે, ફક્ત તમે નોટબુકમાં લખશો તો જ્યારે પણ એક્ઝામ આવશે ત્યારે વાંચવામાં સરળતા પડશે માટે. ઓકે, થેન્ક યુ સો મચ.